હમણાં એક બેનનો મેં વિડીયો જોયો 2 દિવસ પહેલાં, જે સુરતની ઘટના છે ને કપલની અદલા બદલીની એને લઈને. એટલે બેનનું કહેવાનું એવું છે કે બે આ દૂષણ સુરતમાં છે, ગુજરાતમાં છે, ઓલ ઓવર ઇન્ડિયામાં છે. એ વાત કદાચ સાચી છે એની. અને એનું કહેવાનું એવું છે કે આમાં ઘણી બહેનો દીકરીઓ આમાં સલવાઈ ગઈ છે. હું એવું નથી માનતો. એકાદ ટકામાં કદાચ એવું બને કે કોઈક આમાં હલવાઈ ગયું ને બહાર ન નીકળી શકતો હોય ને એવું બને. પણ સ્ત્રીની મરજી વગર કોઈ એની આંગળી પણ ન પકડી શકે અત્યારના જે વાતાવરણ પ્રમાણે. અને આ બધાની અંદર તો કયો વર્ગ છે આમાં? હાઈલી એજ્યુકેટેડ, સમજદાર, પૈસાવાળો, મધ્યમ વર્ગ એ છે આમાં. પણ બધા સમજદાર છે, કોઈ અભણ નથી, કોઈ એવો નાનો માણસ નથી કે કોઈથી દબાઈ જાય ને એવા બધું કરવા મળે. બધાની પોતપોતાની મરજીથી જ બધા કરે છે આ વસ્તુ. આમાં સરકાર શું કરે? હું તમે આપણી એકબીજાની મરજીથી ગમે